નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 નો વિષય ગણિત પ્રકરણ નંબર 2 નો સ્વાધ્યાય નંબર 2.1. આપણે પાછળના વિડીયોમાં એટલે કે આના પહેલા બીજા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 ના 3 1 2 અને 3 એક્ઝામ્પલ જોઈ ગયા છે. હવે એના પછીના એક્ઝામ્પલની વાત કરીએ તો એના પછીના એક્ઝામ્પલ આપણે કઈ રીતે સોલ્વ કરીએ તે એકવાર જોઈ લઈએ. બરાબર છે, તો ચલો તૈયાર થઈ જાઓ, તમારો ચોપડો અને પેન લઈને ચલો શરૂઆત કરી દઈએ. આપણે આની વાત કરીશું. સૌપ્રથમ આમાં શું કરીશું, આપણે હંમેશા ચલવાળા પદને સાથે લાવીશું અને ચલ વગરના પદને અલગ કરીશું. તો આ રહ્યું આપણી પાસે ચલવાળું પદ ને આ રહ્યું ચલવાળું પદ. આ બાજુ આપણી પાસે 4z તો હતા જ, એને એઝ ઇટ ઇઝ રાખીશું. અને આપણે આ બાજુથી આ બાજુ લાવીએ એટલે કે આનું ચિહ્ન આપણે બદલી નાખીએ એટલે કે 2z થઈ જશે. હવે લખીશું આ બરાબર. હવે આ બાજુ આપણી પાસે 6 તો હતા જ, 2 ને આપણે સામેની બાજુ મોકલી આપીએ એટલે કે 6 ઓછા આ જે પ્લસનું ચિહ્ન હતું એ થઈ ગયું માઇનસનું એટલે કે -3. હવે સાદરૂપ આપીએ આપણે એટલે કે 4z માંથી 2z ગયા તો આપણી પાસે કેટલા z બાકી રહ્યા? સર 2z. તો લખી દઈએ 2z બરાબર 6 માંથી 3 ગયા, કેટલા બાકી રહ્યા? લખી દઈએ આપણે 3. હવે તમે જોઈ શકો છો 2 ગુણાકારમાં છે તો ક્યાં જશે? ઓફકોર્સ ભાગાકારમાં, એટલે કે z બરાબર 3/2. તો આ આપણો થઈ ગયો દાખલા નંબર 4 નો જવાબ. સિમ્પલ. દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ. 5 ની શરૂઆત કરતા પહેલા ચલવાળા પદ આપણે જોઈ લઈએ. આ રહ્યું ચલવાળું પદ ને બીજું એક ચલવાળું પદ આ રહ્યું, બંનેને ભેગા કરી લઈએ. હવે આપણે લખીશું માટે 2x અને આ બાજુ લાવ્યા તો કેવા થઈ ગયા? +x. આ બાજુ આપણી પાસે કેટલા બાકી હતા? 14 તો હતા જ, તો લખી દઈએ 14. આ -1 આપણે પેલી બાજુ લખ્યા તો કેવું ચિહ્ન થઈ જાય એનું? +1. તો લખી દઈએ +1. હવે આનું સાદુરૂપ આપો એટલે કે 2x + 1x એટલે કેટલા થઈ ગયા? ટોટલ 3x થઈ ગયા. 3x બરાબર 14 ને 1 15. હવે 3 ને આપણે 15 ની નીચે મોકલી આપીએ કારણ કે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. ચલો જોઈ લઈએ એટલે કે x બરાબર 15/3. હવે આપણે ખબર છે કે 3 × 5 = 15. તો આપણી પાસે કેટલા બાકી રહી ગયા? x બરાબર 5. આ આપણો થઈ ગયો દાખલા નંબર 5 નો જવાબ. સિમ્પલ છે. દાખલા નંબર 6 ની વાત કરી લઈએ આપણે. હવે 6 ની સાદુરૂપ આપતી પહેલા આપણે આને અલગ કરી લેવા પડશે. શા માટે? કારણ કે આ 3 બંને સાથે ગુણાકારમાં છે એટલા માટે. જોઈ લઈએ આપણે માટે 8x + 4 બરાબર આને પહેલા આની સાથે ગુણીશું અને પછી આપણે આની સાથે ગુણાકાર કરીશું એટલે કે આનો થઈ જશે 3x અને આ બંનેનો ગુણાકાર 3 - 1 એટલે કે -3 ને +7 આપણી પાસે જે હતા એના એ જ. હવે આપણે ચલો અલગ અલગ મળી ગયા. આ એક ચલવાળું પદ ને આ એક ચલવાળું પદ બંનેને ભેગા કરી લઈએ એટલે કે 8x અને આ બાજુ લાવ્યા તો કેવા થઈ ગયા? -3x અને આપણે આ બાજુ લાવ્યા અને આપણે પેલી બાજુ લઈ ગયા. આ બાજુ આપણી પાસે કેટલા હતા? -3 + 7 ને આ 4 પણ માઇનસ થયા તો -4. ચલો જોઈ લઈએ. અહીંયા બાદબાકી કરીશું કેટલા આપણે પડી છે? 5x બરાબર છે. અહીંયા -3 ને -4 -7 અને આ +7 તો -7 અને +7 શું થઈ જશે? કેન્સલ આઉટ એટલે થઈ જશે 0. તો લખી દઈએ 5x બરાબર 0. હવે 5 ક્યાં જશે? ભાગાકારમાં. તો 5 ભાગાકારમાં જાય તો પણ તે થઈ જશે 0. શું થઈ જશે? 0 એટલે કે x બરાબર આન્સર આપણે મળી ગયો છે 0. તો જોઈ શકો છો કેટલું સિમ્પલ રીતે આપણે દાખલા સોલ્વ કરી શકીએ છીએ. આમાં જે પણ આ કૌંસ આવે છે તેને આપણે અલગ અલગ રીતે ગુણાકાર કરીને પહેલાં સાદુરૂપ આપીશું અને તેની અંદરથી આપણે જે પણ ચલવાળા પદ મળે છે તેને અલગ કરીશું અને ફરી જે રીતે આપણે સોલ્વ કરીએ છીએ તે રીતે સિમ્પલ સાદુરૂપ આપીશું અને ચલને એકલો કરીશું. તેના પાછળ આપણે જે પણ કિંમત મળે છે તેનો આપણે જવાબ તરીકે લખીશું. ફરી આ જ કિંમતે આપણે આ સમીકરણમાં મૂકીને તપાસ કરવાની છે કે શું આ હા સમાધાન કરે છે કે નથી કરતા. કઈ રીતે જોઈ લેજો. આમાં આપણે x બરાબર 5 મળી ગયા તો પહેલાં આપણે લઈ લઈએ જવાબ. જવાબ બરાબર કેટલા છે આપણી પાસે? 14 - x. આપણે x બરાબર કેટલા મળી ગયા છે? 14. x બરાબર આપણી પાસે 5 છે તો અહીંયા કેટલા લખીશું? 14 માંથી 5 ગયા કેટલા બાકી રહ્યા આપણી પાસે? 9. હવે લઈશું આપણે ડાબા એટલે કે ડાબી બાજુ. આ લઈએ 2x - 1. આપણી પાસે x બરાબર કેટલા છે? 5 - 1. 2x એટલે 5 એટલે 10 10 - 1 બરાબર કેટલા થઈ ગયા? 9. તમે જોઈ શકો છો કે જબા અને ડાબા બંને સરખા આવે છે. એનો મતલબ કે આપણે જે પણ જવાબ મળ્યો જવાબ સાચો છે. આપણે બધા દાખલામાં જબા અને ડાબા તો કરવાના જ હોય છે. અહીંયા પણ તમે જબા અને ડાબા કરો તો જવાબ સેમ જ મળી શકશે. બરાબર છે. તો જબા અને ડાબામાં સોલ્વ કરીને અમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો
શું જબા બરાબર ડાબા આવે છે કે નથી આવતા? બરાબર છે. તો ચલો આ સાથે આપણે કરીએ વિડીયોની સમાપ્તિ. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ગુડ લક.